માની સોગન મારું વાલું તમે ઈડરીઓ ગઢ કરતા હતા પણ જોવો તો ખરા કેટલો આગો નજીક નહીં પડ્યો તમે હેડીએ ને એક તાપલા રાજભા તો જો આમ ચલો પહોંચ્યા તમારે કરતા ગયડા હોય તોય હા જપરી એવા નહીં આપડે રાગરા બેહીન જઈએ પણ એવા બેહી એવા નહીં એમ તો સાચી વાત છે રાજભા તો યાર રાજભાની વાત નહીં થાય તે જુનાગઢ તારી ગયા હશો ના હોય તાને હું વાત કે તમે ગયા હતા ઓહો રાજભા તો ઉતાર હેડવાનું એટલે યાર તમારે તાકાત નહીં આ કેવું લખ્યું છે પાછું હું સાબરનો છોડું મતદાન ને કે ભૂલ એટલે ભૂલવું એટલે મતદાન નહીં ભૂલવાનું એમ કે એવું હે બીજું બધું છોડી દો તો ચાલશે પણ મતદાન કરવાનું જ ગમે તેને તમે વોટ આલો પણ મતદાન કરવાનું હા એ વાત સાચી એ લખ્યું છે લે હડો જલ્દી રાજભા પહોંચ્યા પહોંચી તો હા આ ઘર તો કોઈ જેવો તેવો તો નહીં લાગતો મારું ઓછું પગત હા. કેવો યાર મારું વાલું થાક તો અત્યારથી લાગવા મોઢે પણ કશો વાંધો નહીં શું વાંધો નહીં રોમાપીની દયાથી પોકી જશું એટલે સીડીઓ કતી લીધું પગત મોટો હોય તો સારું હતું યાર દાનવાળી આ તો કતી લી સીડીઓ ઓ પેલા શરમ આવે છે વિષ્ણુભાઈ વન અલ્યા પૂરો વરસ તો આ રાજભાન જોવો પૂરો બેસો રાખતી ડોસી અને આખા દૂધની જી ખાધેલું છે આવા પોકો છે તે પોકો કીએ મારું વાળું છે પોકી જો આ ઇને લો ગયા મહેમાન પહોંચી જા હું કરો છો અરે આયા તમે આયા છો તમે તો માય કાંગરી છો હું અરે તમારી માની સગા છે પોક્યા અમારી નહીં એ તમારી માની છો કે અરે હીરો હું હતો બુડો આ તમારો કોમ નહીં આવો આગળ અમે અરે અમારા વિષ્ણુભાઈ બેસણા પોતા પાસે ઊંચા ઉતારે ને પૂન આ વિષ્ણુભાઈ પાછળ પડ્યા છે અમાર રવાજાના એ તો બૈરા જેવા છે મારા જીવન ના આયા શાંતિ રાખો અરે હું બોલ કરો છો અરે અમારે પેલા મારી ઉડાડશે આપણી આબરૂ કાઢી છે પેલા આદમી મારી ઉડાડશે નહીં હારી માય કાંગલ્યો તઈનો ને આગળ થઈને બતાવો અલ્યા ખેપર છે ખાલી બોમ કરો તો ધપે ભૂઈ પડી આવે છે જો પાવર કાઢી જાય રે માય કાંગલ્યો આવો મે વાહ, અલ્યા બંધ કાઢો કૂદતો માં નીકળાય એમણે વાહ એટલે ઈ ઉડી જાય વાસણ તમે ના વિષ્ણુભાઈ જો ધક્કો મારો તો આ બધા પથ્થર ભૂઈ પડશે હમણાં. આઈએ આવો આવો કૂદતો કઈ ભૂઈ નાખો કે નહીં બુડો ના ભાઈ તા ખોસ તારે બોલા આદમી એવાને ખબર નહીં પડતી સંગાત ના કરીએ હોય તો આ જંગલમાં વાગલે વાગ આવી છે વિષ્ણુભાઈ રાખી મુઆ બી આવતા જો પોકતા તો સંગાત કરવા પડે પછી ના ભાઈ ડોશી હું જવાબ આલે ગયો આ હાલ થયું તમે અમને બોલો પછી કે પાણી પાણી આવું હું તો ચોરની તમારી રાહ જોઈને બેઠો તો જો દેખાતા નહીં દેખાતા નહીં હાલ ફોનમાં લાયા છે ફોન તો શીખે ડોકો મોકો કંપનીનો હા કે રાખી નહીં વાત ભાઈ વાત લેવો. ના બા બોલા ગીર ચડો યાર એ ના પાવાગઢનો ડુંગર ચડવો હારો પેલા રે ઇટાલી કટ ખરો ને બાબા એ વિષ્ણુબા બોલો માર ડોશી વિવામ જતી હતી ને હા. તે પેલું કેવું ગીત ખબર હે હા. ગીત ગાય પેલા જમાઈ નહીં આવતા આપણા ઘેર આ સોહિયલ ગીત ગાય. ઓવા એવું પણ ડોશી ગીત ગાય હું વાપરી ગયો કેવું પેલું ઈ લડિયા ગાને ઉપર ઢોલા ન લેવો જાય કયું કે ખબર હું વાપરી જઈ ચાલો ન આવે ને એવું કે વિષ્ણુ કે મારી મારડી જાય અરે તમે મારું નામ લાવો ચોથી જોઈ થઈ ગીત ગયા આવું. વાત છે એવું હેલો ગીત લાવો જોઈએ આવું પછી ખબર નથી તારી માં નથી તારો બાપ ઈ દરિયા કાઢે ઉપર ઢોલો લડ્યો જાય હાટ જબુલ આવે લ્યો લ્યા મારી જોઈતી માની સોગન મારું વારું જોવો તો ખરા હું પથરાશ લ્યા તારે પથ્થર એટલે વિષ્ણુભાઈ હું પથ્થર પર પથ્થર અટક્યો હો મુકવા ડોશી ગીત ગાગા કરે ને હા. ત્યાં તો જવા દે કીધું ઉડાડ કોઈ બે હું નહીં 5 મિનિટ કીધું ઉડાડ જવા દે આ ઢોલ તો કે રનિંગ થાય છે હા કે હું ઢોલ જોવા જ જઉં છું હું એ જોવા જ આવ્યો હું હું કહું અને ઢોલ તો દેખામ ખવાયેલો હોય ને તો આપણે લઈ લઈએ આપણે લઈ લઈએ જે છોકરા વગાડ છે હો 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 અરે આપણો ઓર્ડર એ આવી યાર હા ઢોલ તો વગાડ છે તો સારું આપણે ઢોલ ખાવા કરાવી ગયા આપણે ઢોલ મેળ દીધા બધો હો તારો તો છોકરો શીખ્યું યાર હજી તો નહીં મેલ્યા આપણા સોમો કાકો ને બધા જેટલા ઢોલ વગાડવા તો હે જોઈતી માની છો કે હજુ વગાડી છે હજુ વગાડો મારો અલ્યા વારો. હારા કોકના ધોકા બોકા ખાસી મારા વર્ષે આવી એ તો ઢોલ ને તોસ ને બધું લઈને જાય હે ગાતી એવું છે એમ ઓ વાહ જો મારે હા એ આપણે આગળથી બેસી આવ્યા લાલભાઈ હા વિષ્ણુભાઈ હા
આ પેલા બળવંત નહીં આપણા હા. આજોલા તે ઓય હું ઓય લહન લેવા નામ નામ લખ્યું છે અને આ પાછા ઈવન રીધામ હતી પા બળવંત વગાડો ને એવું બધું લસી જાય બળવંત વગાડો નહીં લખ્યું તો? બળવંત વગાડી વગડી વગડી પણ હું કહું છું આ બળવંત ભાઈ હું મીઠીનો ખાવા આપવું હોય હું આપવું પડે ઈવન પડે તો કોમમાં રહી આ લોકો આવી ગયા હા ક્યાં કેતા હા દોડતા ને દોડતા આવ્યા કુ બોલો હવે તમે આવી ગયા કે મને ચિંતા થતી હતી કે હું મેં કીધું વાઘ બાગ ઉપાડી જો કુ હા અને તમને આ તો બુડો હું કહેવાય હું આવી હોય શું જતા રહે ઝાડો જવા જવું પડે બડા આદમી એટલે યાર પણ શું કરવાનું તાર તમને ખાધા ઘેરથી જઈને આવવાનું યાર પણ વિષ્ણુબા હું કહું માપનું ખાવું તું પડ્યું હા આપણું જ ખાધું છે યાર આ તો પેલી હોટલમાં બેહા હતા ને તે અનલિમિટેડ હતું એ દબાઈ લીધું હો બરાબરનું અને એસી મને લાગે ડોસી રાતી મરચા બરચા ખવડાવવા લાગે છે મોહન એવું છે ખવડાવી યાર તાને. અલે હોભળો કે મારે રીલ બનાવો તેવા ચડી જો વિડિયો ચોકન. હવે રીલ બનાવો અરે રીલમાં તમે રોલ જેવા થઈ જશે ને તો ડોસી હમણાં બોલશે પછી તાણભાઈ ના ફોન યાર તાર માં ડોહાન લઈ ગયા ખોઈ ના આયા કે પાછા આવ્યા તે પેલા તો છે પાછા ક્યાં એ તો ખુબા તો થાક લાગે તો બેહી ગયા છે ચોક બે નહીં છે આગળ આગળ જતા આગળ રહે. જવાનું કેતા ઓહો. ઓલું હવે હાથ પત્યો સા પાછો તો આમ કરી જશે એ મેઠિયો ને બે ઉષા નહીં પાહા તાણ. અમે શું નાયર થાવ થયું કાકા ચકરાનો મૂળ થઈ ઓહો પાછો રહ્યો કોક મેલ જેવું દેખાય સારું હા પોકે છે હાડ મારી ધોતી માની સગન હું મારું કહું છું, વાલું આ કોઈ વૈકણ ખરું ને આ ઈડરમાં રોણીનો જીરો છે એવો જીરો ઓહો એટલે એટલે એવી કહેવત છે કે એવાની હા. કે બધા જે જોવા જશો હા. પૈડલીઓ ઘટ ખરો ને હા. એ રોણીનો જીરો નહીં જોયો હોય અલે હવે લીંબુ શરબત માં રહે હા. આ હવે લસ્યું અલે ઓલ્યા એટલે ખાલી બોર્ડ લખ્યું થયો ને હા તમે લેબુ એબુ દેખાય છે ચપ્પુ દેખાતું આ નહીં પેપરા સરબત છે આ તો આ લઈ લે પેપરો અરે કણજી શરબત કહેવાય તમે ડોહા ગપ્પા મારો કરો ના યાર લસ્યું તું એટલે કીધું શું લસ્યું જો તું? પેલું લસ્યું મોટા અક્ષરથી ઓહો અલે ઓલ્યા લેબુ સરબત એ તો આ તો ચોમામ તો વેચતું છે ચોમાં કોણ વેક હતા હા. ઉનાળા વેક હા આજ રજા ઉપર છે બાપડો એવું લાગે છે. મફતમાં સેવા હાલતો છે આજે પાછી પૂનમ થઈ ને અને એને ખબર પડી ગઈ છે કે લાલભા આવવાના છે અને લાલભા મહાદેવ પાછા મફત નું હોય તો મિલતા નહીં પાછા કશું વાયરો મફત નું અમે પીતા આવી ગયું એને ખબર પડી ગઈ મેં તો આજ બંધ રાખીએ દુકાન હું કહું છું આપણે ફટાફટ નેચા ઉતરી ગયા જઈને ને કહું છે ખબર હે? કાં તો ભાગ ભાગ આવે તો નહીં ફાઈ ખાઈ જાય ઓહો પાછું ચલો આટલા જવાનું આગળ અને આ મેલમાં નહીં જાઉં હા બંધ છે ચલો ધરાઈ ગયો તમે ખબર નહીં પડતી બુડા હા મૂક દો જે પેલા પથરા પથરા નહીં ખબર છે અને તખમો ડકાઈ જાવ તમે શું જાવ તમારે હેડ ઉપર નહીં આવતો, અમારી વાત જોઈ જોઈ ખાઈ થાતું. જવાય બે પ્રિય કરું પણ હું આગળ તો હું કોઈ તાર ડોશી લાડવા ગણે તો એટલે મેં પેલો મહેમાન આગળ જતા એટલે પછી હું કહે આગળ નીકળી અરે તું તો જાય. મારા ઘરે આવ કે તારા મહેમાન ઘરે આવ્યો છો પેલા દીવી આ હે મહેમાન છે ઓહો, અલ્યા, અરે આ હે તો પેલા ગોવિંદભાઈ છે પણ હું શું થયું ખબર હે? સંદાસ જવા દ્યો તો. એટલે અલ્યા, વાત તો થાય જ ને. લ્યો. લ્યો. આ મેં પૂરો અત્યારથી સંદાસ બંધા આ બે બાટલા લઈને જતો સંદાસ આવી હતી એટલે પછી શું કરું એવું હતું તાણે પણ તખો પર મૂકો તો ખોવાઈ ગયો હોય જ્યાં ખુવા તો આ જોજે વિષ્ણુબા આ મારી માની જગા પથાની મુલા રાખ્યું તો ફોડે બોલા ફોડી નાખી ના ફોડી નાખ્યું હા અને પેલો જોજે મારો લબડી ગયો છે અલે આ લાલભાઈ જે પડું થઈ ગયું છે ને આ તો એ જો પેલી દેખાય પેલી ગુફા ચીવી છે પાછી ભાઈ વાત હલતા ના રહ્યો પોર પાછો જો જો મને સમજ્યા છે ગુફા અને છે પેલો પથરોનો કોળો જો છે હેરો નભા વિષ્ણુબા નભો લેવાનો કરા કરશે ભાઈ વાઘ બાગ બની છે જે પોડા ફાડી ખાશે આપણો હા બરાબર નભો વિષ્ણુબા પેલા પેટ્યા તો પેલા ગોવિંદભાઈ નહીં એ ગપ્પા મારતા ફેંકું છે એ ના શું કે ખબર હે મોબાઈલ વિડીયોમાં એવું બોલ્યા હતા તો પેલા ત્રણ ખાડા રહ્યા ને એમાં વાઘ પાણી પીવા આવે છે કેમેરામેન ફોકસ કરો પાણી આવ્યું છે પાણી યાર. અને મને લાગે આ પાણી કેટલું ઊંડું છે વાઘ ચોઈ પોકાય અને પાણી પીએ તો મોય ઉલીને ધપલે મોય પાછો તમે વાત કરો આ યાર. એક જાતનું સત કહેવાય આ પથ્થર ઉપર પોણી ચોય ટકી રહી યાર અને એ પાછું ખરા એ ઉનાળા વાત લાભા તમારી વાત હું માનું છું બરાબર તો વાત સાચી છે પણ ભાઈ પોણી ટકી પપ્પા, હું કહું છું, રહી આ ખાડા ઊંડા થઈ ગયા છે ને ભાઈ એટલે આવું કે પેલી કુંડીઓ જેવું થઈ ગયું કહેવાય યાર ના, એટલે ના, પાણી તમે ભરાઈ ગયું યાર ઉનાળામાં થોડું તો હુકાય ને રોજ હા. ટેપુ ટેપુ તો હુકાય ને આ તો ચાંદુય ભરેલું હ પણ મોય કુંડીઓ મુંડીઓ બનાવી હોય તો વિલર વાળો ઈ. કુંડીઓ તો કોઈ ના, બનાવતું એવું છે ના કોઈ. હોય. કોઈ ટાઈમ હોય કે કુંડીઓ બનાવવા જવાનો વાત કરો અરે, તમે. પેલી પાઇપ બાઈપો દેખાય છે તે પાણી પાણીમાં ભરતા છે શું લાગે આ તો તમને કદાચ યાર? પાઇપલાઇન નાખી હોય વળી અલે ઓલે મારું આ બેટું વાયરો તો સીધ ના બનાવી દીધી હું યાર લાઈનો જ પેલી રહી દેખાય છે ને યાર રિયલમાં
દેખાય આ તો સોટી સોટી ભરતા છીએ યાર અને જો આપણે જલ્દી તો અને દર્શન જો કરતા હજુ આપણે હળદ મૂકો છીએ આ ડુંગર તો જો ચલો ઊંચો દેખાય પાણી. હા જો કાળી માતાજીનું મંદિર આવ્યું છે મંદિર ધજા રહી. વિષ્ણુબા હા. હેરા ફરવા માં તો ડોશી બગર છે પછી મારા ઉપર યાર મારે બગર છે હું તો યાર પાછો કીધા વગર આપતો ડોશું એવું કારણ પેલા ગોવિંદભાઈ કેવું કરો ઘાટ કરવામાં આવ્યા છીએ પેલા મંદિરે જઈને આવી યાર લખો જાય છીએ બરોબર થાક તો જબર તો લાગ્યો આવું લખી દો આખા ખબર તો જે 7 વાગ્યા પછી ઉપર એટલે ઘર ઉપર રહેવું નહીં બરાબર એટલે હું તો શું કહું છું તો તું આપણો મને લાગે છે બીક તો કે હું મારા ડોશીની એકલા એક છું યાર તે હાથ તો વાગવા બરાબર એટલે હું કહું છું આપણે સારું કરજો રોણી સાહેબા જે હોય એ બરાબર હવ અને કોઈ માથેનું મંદિર છે ને તે આપણે દર્શન કરી લઈએ ઈથી દર્શન કરીને નેચર જતા રહીએ નહીં પાછું ચોક મારે વાગ તો મારે તો હું એકલા એક છું વાઘ ફાડી ખેલા ડોશી શું કરવા મારતો પાછી તે તાર અમે તાર ચો વધારીએ હું અમાર તાર ચો વધાર મારે તો ડૂસી ડોશી બહુ ચિંતા કરે અમારે તો પૂરો અમારે ચિંતા તો કરે હા તો લેડો ફટાફટ મારે તો કેટલા ફોન આવી ગયા ડોશીના હા તાણ હા મારે તો મહાદેવનું મંદિર છે ને આપણે દર્શન કરી લઈએ. આટલા આવશે દર્શન કરી લઈએ હા હવે રસ્તે આવી જાય એટલે પછી હું દર્શન કરવા મળ્યું વિષ્ણુભા જોઈતી માણી શકો છો તમે ઇન્ડિયા ખાલી પણ આવ્યા હોય ને અને આ ભાઈની સોળા પીધી ના તમે સકાતમાં કશું પીધું જ ના કહેવાય એવું છે? આ એક નંબરનો શરબત છે ભાઈ સાઈ લીંબુ શરબત વાહ સાહેબ લીંબુ શરબત નોમ જેવું બોર્ડ છે ને એવું ભાઈનું કોમ છે હા, વાહ, વાહ, તમારું શરબત એટલે વાત ના થાય યાર. શરબત યાર હું વાત ના થાય ચી વાત કરો અને મિત્રો તમને કહું છું કે જો ઈડોડિયા ખાધું પણ આવ્યા હોય ને તો આપ સો લીંબુ શરબતની મુલાકાત અવશ્ય લેજો માની શકો કે ભૂખા કાઢી નાખાય એવો શરબત છે અને ગજબ મોજ કેટલી પ્રકારનો મસાલો નાખ્યો ને વાત જ જુદી છે મેં 10 જાતનો મસાલો નાખ્યો મિત્રો, તમે બે શબ્દો કહેવાય કહી દો હટ મારી એ જોઈતી માની સોગન મારું વાલું કોઈ શરબત બનાવ્યો છે કોઈ શરબત બનાવ્યો છે અમે તો પીધો તે મોજ આવી ગઈ આખો ઈડરિયો ઘટ ફરીને આ તો હજી એનર્જી ઓછી નહીં થઈ અને લેબુ તો ચોફડ જેવા લેબુ રાખી છે પાછા જો લીંબુ આમ મોટો મોટો ચોફડ જેવા લીંબુ રાખી છે અને એનર્જી તો એટલી પાવરફુલ આવે ને કે મારા 80 વર્ષના ટોકા ખરા ને હા 8 વારના થઈ ગયા છે બોલો તારા તંબુડા જેવા એવું તારે થાકશો જો ખબર નહીં સાચી વાત છે. લીંબુ શરબત થી પીશો તો ચક્કર બક્કર આવશે નહીં કાકા નહીં મારા કોઠી 8 વારના થઈ ગયા નહીં કેતો યાર જો પાંચપીથી મહાદેવનું મંદિર છે ને એટલે અસર ઉપાવ તારું આવેલું કથા છીએ આપણે તો મંદિર તો બંધ થઈ ગયું હા એટલે ભમરા અંગાથી આવ્યા તો બધું રોષે વળી ખર્ચો પાછા પડ્યો તમે યાર તારા ઉતાવળ કરતા હતા કોઈને ને અમારા પણ કેવો વાંધો નહીં આપણે માથે તો દેખાય જ મામા આવો વિષ્ણુબાબા દર્શન કરી દો સારું કરજો એ દરિયા પંચમુખી મહાદેવ બધાનું સારું કરજો અને હવે પેલું મારું સારું કરજો શું કેવું અમારું એ હંગાત હંગાતી યાર અમારું એ પેલું મારું કરશી પછી તમારું કરશી ના યાર હંગાત હંગાત બધાનું સારું કરવું હોય તો હા કેમ નહીં? મહાદેવ પેલું મારું સારું કરજો પછી લાઈન સેટ લેજો જો આ પેલો બીજો ત્રીજો ચોથો આ આગળ હોવ ને સારું કરાવવું હોય તો શું કેવું છે તો અમારું પેલું વાળું કરશે કેમ કે અમે પાછળ ઉભા રહ્યા ને એટલે ખબર અરે ભૂત તો કના પણ આદમી તો લાલજી મારો ચાલે વગર એમને સારું ના થાય યાર દર્શન કર હનુમાન અમે તો હનુમાન ઓને બો અરે જો આ પાછા પાછળ એ જાઓ આવો પાછળ એ જાઓ. આ હનુમાનજી છે આપણે જય હનુમાન બાપા સુખવતી રાખજો કહોતી રાખજો હજર રાખજો એટલે તમે પડાવે છીએ ને તે અમને સફળતા અપાવજો દારૂ બંધ કરજો અમારે એ દાદા બરોબર ને હાલો બરોબર હવે મંદિરમાં તો આપણે ઘેર છીએ હવે લેવડો તાણ. હાલો